સોનગઢ એપીએમસીની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી। બીજેપીના મેન્ડેટ હેઠળ જિગ્નેશભાઈ દોણવાડા બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે, જ્યારે રમેશ ચૌધરીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। સોનગઢ એપીએમસીની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી। બીજેપીના મેન્ડેટ હેઠળ જિગ્નેશભાઈ દોણવાડા બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે રમેશ ચૌધરીની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રાર કર્મચારીઓની હાજરીમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। 1970 થી ચાલતી આવી રહેલી એપીએમસીની સ્થાપનામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર નારણભાઈ દોણવાડાના પુત્ર તરીકે જિગ્નેશભાઈ દોણવાડાની પસંદગી થતા સરકારી આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નવા પ્રમુખે અનેક સહકારી સંસ્થાઓનું નેતૃત્વ કરવાનો અનુભવ ધરાવતા હોવાનું જણાવતા ખેડૂત હિતને પ્રાથમિકતા આપતા તમામ જરૂરી કાર્ય કરવા માટે ખાતરી આપી હતી। જી સર, આજ રોજ એપીએમસી સોનગઢની જે ચૂંટણી થઈ તે અંગે માહિતી આપશો। આજ રોજ એપીએમસી સોનગઢ અને 2.5 વર્ષની ટર્મ પૂરી થઈ તેના માટે પ્રમુખની ચૂંટણી હતી। તો એ પ્રમુખના ચૂંટણીમાં અમને જે પાર્ટી તરફથી મેન્ડેટ આપવામાં આવેલ હતો તેમાં અમારા નામનો મેન્ડેટ આવ્યો છે અને મને બિનહરીફ પ્રમુખ તરીકે એપીએમસીના પ્રમુખ તરીકે વન્ય થઈ છે। જે આજ રોજ જે આપની બીજેપી તરફથી આપને મેન્ડેટ આપવામાં આવ્યું ને આપ પ્રમુખ તરીકે બિનહરીફ આવ્યા છો, ત્યારે આપની સાથે ઉપપ્રમુખ કોણ આવ્યું ને લાસ્ટ ટર્મમાં કોણ પ્રમુખ હતું? મારી સાથે અત્યારે ઉપપ્રમુખ તરીકે નગીનભાઈ ચૌધરી આવ્યા છે, રમેશભાઈ ચૌધરી ગંજીભાઈ ચૌધરી આવ્યા છે અને લાસ્ટ ટર્મમાં નગીનભાઈ વસાવા હતા। બરાબર, ને છેલ્લા પ્રમુખ કોણ હતા? દામજી સાહેબ ગામિત, દામજીભાઈ ગામિત, જે 2.5 વર્ષ દરમિયાન પાછલા 2.5 વર્ષ દરમિયાન પ્રમુખ રહી ચૂક્યા છે। સર, આપના પિતાજી જે છે એ બહુ મોટા સહકારી આગેવાન પણ હતા, ધારાસભ્ય પણ હતા, નારાયણભાઈ દોણવાડા। ત્યારે સાહેબ આપ એમના પુત્ર તરીકે ખેડૂતોના વિકાસ માટે આ એપીએમસીના વિકાસ માટે શું આપની પાસે આયોજન છે? લગભગ સોનગઢમાં 45 વર્ષ જેવા થઈ ગયા માર્કેટ યાર્ડ શરૂ થઈ હતી અને મારા પિતાજી 1970ની આજુબાજુ આ સંસ્થા વ્યારાથી છૂટી પડીને શરૂ કરી હતી અને ધીરે ધીરે લગભગ આ 45 વર્ષ દરમિયાન છેલ્લા જે ચૂંટણી આવી એમાં આટલા વર્ષમાં લીવર ચૂંટણી થઈ હતી હાલના ઇતિહાસમાં અને દામજીભાઈ ગામિત પ્રમુખ તરીકે અહીંયા હતા। હવે અત્યારે જે ખેડૂતોનું જે પણ અહીંયા માલો આવે છે, વેપારીઓ આવે છે, તો આ ખેડૂતોનું સારું હિત થાય, તાલુકાના ખેડૂતોને સારો લાભ મળે માર્કેટ દ્વારા, એવો પ્રયત્ન અમે 2.5 વર્ષ દરમિયાન અમારી બોડી અમે કરીશું। જે ખાતરની દુકાનો છે કે દવાની દુકાનો છે કે જે બધી વસ્તુઓ સાહેબ અહીંયા એક માર્કેટ જેવું બને અને લોકો એને એક જ જગ્યાએ બધું મળી રહે તે માટે કોઈ પ્રયત્ન રહેશે? તે માટે હવે અમે જે પણ સરકારની યોજના છે એ અમને માર્કેટ દ્વારા અમને મળે એ રીતનો પ્રયત્ન કરીને આગળ કામ કરીશું। આપના પર વિશ્વાસ મૂકનાર મોવડી મંડળને શું કહેશો? આ જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે અશોકભાઈ ધોરાજીયા હતા પ્રભારી અને એમના માર્ગદર્શન હેઠળ ચૂંટણી થઈ હતી। તો આ તબક્કે અશોકભાઈ ધોરાજીયા સાહેબ, તાપી જિલ્લા પ્રભારી માધુભાઈ કથેરિયા સાહેબ, સુરત જિલ્લા અને તાપી જિલ્લાના પ્રમુખ શ્રી આપણા સુરતભાઈ વસાવા સાહેબ, ધારાસભ્ય જયરામભાઈ ગામિત અને આપણા ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હડપતિ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ તાપી।